જન્મના કેટલા મહિના પછી બાળકના કાન વીંધી શકાય? બાળકના જન્મના 6 મહિના પછી કાન વીંધવા જોઈએ, કારણ કે ત્યાં સુધીમાં જરૂરી વેક્સિન્સ લેવાઈ ગઈ હોય એટલે ઇન્ફેક્શન્સના ચાન્સીસ ઘટી જાય. નાના બાળકના કાન વીંધવા માટે કઈ મેથડ સૌથી સારી? કાન વીંધવા માટે 4 મેથડ હોય છે: નીડલ, ગન, કાર્ટ્રીજ અને વાયર. આમાંથી નીડલ અને કાર્ટ્રીજ મેથડ સૌથી સારી ગણાય. પેઇન કઈ મેથડમાં ના થાય? કાર્ટ્રીજ મેથડમાં સૌથી ઓછું પેઇન થાય છે. પિયર્સિંગ કોણ કરે છે અને તેની એક્સપર્ટાઇઝ ઉપર પણ પેઇન ડિપેન્ડ કરે છે. કાર્ટ્રિજ મેથડથી પિયર્સિંગમાં શું ફાયદા? કાર્ટ્રીજ મેથડમાં જે ઇયર સ્ટડ્સ યુઝ થાય છે તે US FDA એપ્રુવડ, કંપની પેક્ડ, પ્રી-સ્ટરીલાઇઝ્ડ એટલે કે જંતુરહિત હોય છે, જેથી ઇન્ફેક્શન્સ ના લાગે. અને આ સ્ટડ્સ સર્જિકલ ગ્રેડ સ્ટીલમાંથી બને છે અને હાઇપોએલર્જેનિક હોવાથી સ્કિન એલર્જી થતી નથી. કાર્ટ્રીજ મેથડમાં ઇયર સ્ટડ્સની અલગ અલગ બ્યુટીફુલ ડિઝાઇન ઓપ્શન્સ પણ અવેલેબલ છે, જે તમારા બેબીની સેફટી સાથે બેસ્ટ લુક પણ આપે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, આ કિડ્સ માટે સ્પેશિયલ બનાવેલા હોય છે, જ્યારે અન્ય મેથડમાં કિડ્સ અને એડલ્ટ્સના માટેના સ્ટડ્સ મોસ્ટલી સેમ જ હોય છે. ઇયર પિયર્સિંગમાં કેટલો ટાઈમ લાગે? પિયર્સિંગ તો સેકન્ડ્સમાં થઈ જાય, બટ ઓવરઓલ પ્રિપરેશન ગણીએ તો એપ્રોક્સ 15 મિનિટ જેટલો ટાઈમ લાગી શકે. ઇયર પિયર્સિંગમાં બ્લીડિંગ થાય? કાર્ટ્રીજ મેથડમાં બ્લીડિંગ નથી થતું, જ્યારે નીડલ મેથડમાં બ્લીડિંગ થઈ શકે છે. Like, share, and follow for more informative videos. Thank you.